ટીવીમાં એ સિવાય ઓહો પેપરમાં એ સિવાય હા હે માધવપુર જગમાં માધવપુર એવા જગ આવે છે હે માધવ જગની જે છે ને હા 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 બરાબર બરાબર તો માધવપુર નામની જગ્યા છે એટલે મને એવું હતું કે તમે કાં તો કોઈક મેળાઓની વિશે વાત થતા સાંભળી હોય તો ગઈકાલે એનો 5મો દિવસ હતો. માધવપુરમાં એક મેળો ભરાય છે, ઘેડનો મેળો. માધવપુર છે દરિયા કિનારે આવેલું સ્થળ છે અને એના વિશે બધા એવું માને છે કે ત્યાં કૃષ્ણ ભગવાનના લગ્ન થયેલા રૂકમણી સાથે. એટલે દર વર્ષે ત્યાં એવો મેળો ભરાય છે જેમાં જુદી જુદી પ્રકારની સંસ્કૃતિઓ ત્યાં ભેગી થાય છે. જુદા જુદા વાજિંત્રો, નૃત્યો આવું બધું ત્યાં રજૂ કરવામાં આવે. 5 દિવસો લોકો આવે, મળે દરિયા કિનારે. અને ત્યાં પેલી ચોરી હોવ છે. હજુ આપણે બધા ભીમની ચોરીને બધું તો જોયું જ છે ને. તો કૃષ્ણ અને રૂકમણીના લગ્ન થયેલા એ ચોરી પણ છે એવું. અને એનો કાલે 5મો દિવસ હતો અને 5મા દિવસની વિધિ એવી હોય છે કે ત્યાં કાલે ફરી કૃષ્ણનું લગ્ન થાય એટલે કરવામાં આવે લગ્ન. એટલે આવો કાલે એ મેળાનો છેલ્લો દિવસ હતો. એ ગુજરાતના મુખ્ય સમાચારો પૈકી એક છે. બીજા સમાચાર એવા છે કે હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે ગરમી આગામી 10 દિવસમાં ખૂબ જ વધશે. અહીંયા ગરમી વધશે એવું કહેવા પાછળનું કારણ માત્ર એટલું જ છે કે આપણને એવું લાગે છે કે આપણને ગરમી કશું નથી કરતી. એવું લાગે ને કંઈ થાય છે ગરમીથી ખબર પડે છે કંઈ? કારણ કે આપણને નથી પડતી એનું કારણ છે કે આપણી આજુબાજુ એટલા બધા વૃક્ષો છે કે તમને એવું લાગે જ નહીં. આયુષ શું કહેવું છે? આયુષને ગરમી લાગેલી સીધો મહીસાગરમાં જઈને લાંબો થઈ જાય. આયુષ સાચું બોલ. અમે તે દિવસે આયા નદીએ નાહવા ત્યારે તું શું કરતો હતો? હા એટલે આપણને બધાને એટલી ગરમીનો અહેસાસ નથી થતો, પણ જ્યાં વૃક્ષો નથી ત્યાં ઘણો ફરક પડે છે. એક પ્રયોગ મેં એટલે અનુભવ્યો મેં. સાંજે ચાલવા માટે જઈએ તો આમ ગરમી લાગે આપણને, 6 વાગે પણ ગરમી લાગે. પછી કોઈક ઝાડ આવે ને એટલે આપણને 2 થી 3 ડિગ્રી જાણે કે પેલો કોઈ કે એસીનો પવન આવ્યો હોય કેવું લાગે આપણને સારું. એટલો ફરક પડે. ખાલી રોડ એક જ રોડ છે, 2 ડગલા પહેલા તમને ગરમી લાગતી હોય, એક ઝાડ આવે તો તરત જ તમને સમજાય કે 3 થી 4 ડિગ્રી તાપમાન ઓછું છે, તરત ઠંડક લાગે. એવું આપણે જોઈ શકીએ છીએ. એટલે વૃક્ષ વાવવા એવો મેસેજ આ સમાચારમાંથી તમને મળે છે. વૃક્ષ વાવી ના શકાતો હોય તો વૃક્ષ બચાવવાનો અર્થ એ થાય છે કે કઈ જગ્યાએ એવા છે. આપણી શાળામાં પણ એવા ઝાડ ઘણી જગ્યાએ છે કે જે હજુ મોટા નથી થયા, પોતાની જાતે પાણી પી શકે તેવા, ત્યાં સુધી પાણી પહોંચાડવું. ધનુષ, રીતેશ, યાદ આવ્યું તમને? એવા કયા ઝાડ છે યાદ આવ્યા? કે જે જગ્યા સુધી પાણી જતું નથી રોજે રોજ, તો એ પાણી પહોંચાડવું જોઈએ. અને એના પછીની મહત્વની વાત એ છે કે તડકામાં સતત ન રહેવું અને પાણી નિયમિત પીવું. કારણ કે આપણે પાણી ક્યારે પીએ છીએ? તરસ લાગે ત્યારે. અને ઉનાળાનો નિયમ એવો છે કે યાદ આવે એટલી વાર પાણી પી લેવું. એટલે ભલે પછી તો દોડાદોડી કરવાની થાય થોડીક તો કરી લેવાની, પણ પાણી પી લેવાનું. તો આટલી વાત યાદ રાખવાની છે. બાકી લૂ લાગવા વિશે આની પહેલાં પણ એકવાર આપણે વાત કરેલી છે, એ એકવાર વાંચી જજો. કઈ જગ્યાએ છે હવે તમે જોઈ લીધેલું છે.